હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 13 છે. તો આજે આપણે સ્વાધ્યાય 3.3માં પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરીશું. આજે પ્રશ્ન નંબર 2ના 3 દાખલા ગણીશું અને બાકી રહેલા 2 દાખલા લેક્ચર નંબર 14માં ગણીશું. એટલે આના પછી એક લેક્ચર બનશે અને પછી આપણું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પૂર્ણ થઈ જશે. તો ચલો આજની શરૂઆત કરીએ. તો રકમ વાંચી લઈએ. આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો. એટલે આપણને જે સમસ્યા આપેલી છે તેના આધારે આપણે સમીકરણ યુગ્મ બનાવવાનું છે. અહીંયા આપણને સમીકરણ આપેલા નથી અને તેમના ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતથી શોધો. તો આપણે લોપની રીતથી ઉકેલ શોધવાના છે. તો ચલો આપણે શોધીએ. સૌપ્રથમ તો આપણે રકમ વાંચી લઈએ અને પછી તેના ઉકેલ શોધીએ. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતાં અપૂર્ણાંક કિંમત અસંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે. પછી આગળ શું કીધું છે? જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને છે તો અપૂર્ણાંક શોધો. આવો ને આવો સેમ દાખલો આપણે સ્વાધ્યાય 3.2ના પ્રશ્ન નંબર 3નો 5મો દાખલો હતો. તો તમે એ દાખલો ગણ્યો હશે, તો તમે સમીકરણ બનાવ્યા હશે દાખલામાં, તો તમને આ દાખલામાં સાવ ઇઝી પડશે. તો ચલો આપણે સમીકરણ સૌપ્રથમ તો બનાવીએ. તો આપણે સૌપ્રથમ તો અહીંયા અપૂર્ણાંક આપ્યું છે, એટલે કે અપૂર્ણાંકમાં શું હોય? અંશ ભાગ્યા છેદ હોય. તો આપણે અંશને x નામ આપીશું અને છેદને y નામ આપીશું. એટલે x અને yની કિંમત મળી જાય તો આપણને અપૂર્ણાંક મળી જાય. તો ચલો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે લખી દઈએ. ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે, અંશ બરાબર x, અને અપૂર્ણાંકનો છેદ બરાબર y છે. આ આપણે ધારણા કરી છે. અપૂર્ણાંકનો છેદ બરાબર y છે. તો આપણો અપૂર્ણાંક શું બનશે? અહીંયા અંશ ભાગ્યા છેદ, x ભાગ્યા y. તો લખી દઈએ કે અપૂર્ણાંક બરાબર અંશ ભાગ્યા છેદ. તો અંશને આપણે શું ધાર્યું છે? x અને છેદને y ધાર્યું છે. તો x અને yની કિંમત મળી જાય તો આપણને જે અપૂર્ણાંક શોધવાનો છે એની કિંમત પણ મળી જાય. તો હવે આપણને રકમમાં શું કીધું છે તેના આધારે આપણે સમીકરણ બનાવીશું. તો ચલો બનાવી દઈએ. તો પહેલું સમીકરણમાં શું કીધું છે આપણને? કે અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતાં જે અપૂર્ણાંકની કિંમત છે એ આપણને 1 બને છે. તો ચલો લખી દઈએ કે અપૂર્ણાંક છે એના અંશમાં 1 ઉમેરતા અને છેદમાં એટલે કે yમાંથી 1 બાદ કરતાં જે આપણને કિંમત મળે એ 1 મળે છે. હવે જો અહીંયા 1ની નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો 1 મૂકી દીધા. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. કેવી રીતે? 1 1 છે એટલે કંઈ ફરક નહીં પડે, પણ તો આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ તો ચોકડી ગુણાકાર કરી લઈએ. ચલો ચોકડી ગુણાકાર કરીએ. તો જો આ 1નો ગુણાકાર x+1 સાથે થશે, તો 1નો ગુણાકાર x+1 સાથે બરાબર 1નો ગુણાકાર y-1 સાથે. હવે આપણે કૌંસ છોડીશું તો x+1 અને y-1. જો કંઈ ફરક પડ્યો નહીં, કેમ કે 1 સાથે જ ગુણાકાર હતો. હવે આપણે yને આ સાઈડ લાવીશું અને 1ની પેલી સાઈડ લઈ જઈશું તો x - y, અને 1ની પેલી સાઈડ લઈ જઈશું તો -1 અને બીજા -1. તો x - y બરાબર -2 મળ્યા. આ આપણને મળ્યું સમીકરણ નંબર 1. હવે આપણે બીજું સમીકરણ બનાવીશું. રકમ વાંચીએ અને આગળનું સમીકરણ બનાવીએ. તો આગળ આપણને શું કીધું છે? કે જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને છે. તો આપણે માત્ર છેદમાં 1 ઉમેરવાનો છે, અંશમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો અહીંયા જો અંશમાં કોઈ ફેરફાર નહીં કર્યો અને છેદમાં આપણે 1 ઉમેરીએ તો આપણને જે અપૂર્ણાંકની કિંમત છે એ 1/2 મળે છે. તો મળી ગઈ. છેદમાં આપણે 1 ઉમેર્યા અને બરાબર એની કિંમત 1/2 કરી. તો હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. કેવી રીતે? તો xનો ગુણાકાર 2 સાથે અને y+1નો ગુણાકાર 1 સાથે. તો ચલો કરી દઈએ ચોકડી ગુણાકાર. તો 2નો ગુણાકાર x સાથે અને 1નો બરાબરની નિશાની વચ્ચે આવે, બરાબરની નિશાની, અને 1નો ગુણાકાર y+1 સાથે. તો 2નો ગુણાકાર x સાથે તો 2x, 1નો ગુણાકાર y+1 સાથે તો સેમનું સેમ જ આવશે કેમ કે 1 સાથે ગુણાકાર છે. હવે આપણે yને આ સાઈડ લાવીશું તો 2x - y બરાબર 1. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2.
હવે અહીંયા આપણે બંને સમીકરણને લખી દઈએ અને જે પણ કોઈ લોપ થતો હોય એનો આપણે લોપ કરીએ. તો સમીકરણ 1 શું છે? x - y -2. તો x - y -2 આ છે આપણું સમીકરણ નંબર 1. બીજું સમીકરણ તો ઉપર લખેલું જ છે, 2x - y = 1. આ છે આપણું સમીકરણ નંબર 2. હવે અહીંયા આપણે લોપ કરવાનો પ્રયત્ન કરીએ. તો જો એક્સનો તો લોપ થશે નહીં, કેમ કે બંને અલગ અલગ છે. તમારે કરવો હોય તો તમે સમીકરણ 1 ને 2 વડે ગુણી અને કરી શકો છો, પણ અહીંયા આપણે વાયનો લોપ થશે ડાયરેક્ટ કોઈ ગુણ્યા વગર, કેમ કે બંને જગ્યાએ -y છે તો આપણે નીચે +y લઈએ તો એનો લોપ થઈ જાય. પણ +y ક્યારે આવશે? જ્યારે આપણે સમીકરણ 1 માંથી 2 ને માઇનસ કરીશું ત્યારે. જો અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે ત્યારે લોપ થશે, કેમ કે ઉપર માઇનસ છે નીચે માઇનસ. તો જો એક્સમાંથી 2x જાય તો કેટલા વધશે? -x. અહીંયા -y નીચે +y, તો એ તો 0 થઈ ગયા. અહીંયા ઉપર -2 માંથી -1 જાય તો કેટલા વધશે? -3, કેમ કે સરવાળો થશે પણ નિશાની માઇનસ નહીં આવશે. હવે માઇનસ માઇનસ નીકાળી દઈએ તો એક્સની કિંમત મળી x = 3. આ તમારે ચિહ્નો ખાસ ધ્યાન રાખવા છે, માઇનસ પ્લસ એમાં તમારે ઘણા વિદ્યાર્થીઓને બહુ ભૂલ થાય છે. હવે જે આપણને કિંમત મળી એને આપણે સમીકરણ 1 મૂકી દઈએ. તો અહીંયા લખીએ કે જે એક્સની કિંમત મળી છે અહીંયા એને સમીકરણ 1 મૂકતા. તો ચલો લખી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ 1 મૂકતા. તો ચલો મૂકી દઈએ. સમીકરણ 1 શું છે આપણું? x - y -2. તો x - y -2. એક્સની કિંમત મળી અહીંયા 3, તો એક્સની જગ્યાએ 3 લખી દઈએ. -y -2. હવે 3ને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે. -y -2 ગુણ્યા -3. -y અહીંયા જો -2 અને -3 આમ સરવાળો થશે પણ નિશાની માઇનસ નહીં આવશે, એટલે કે -5. હવે માઇનસ માઇનસ નીકાળી દઈએ તો વાયની કિંમત મળી અહીંયા આપણને 5. આપણો અપૂર્ણાંક શું હતો? હવે આપણે અપૂર્ણાંક શોધવાનો જ છે. જો આપણને રકમમાં શું કીધું હતું ફરીથી જોઈ લઈએ કે તો તે અપૂર્ણાંક શોધો. આપણે અહીંયા અપૂર્ણાંક શોધવાનો છે. તો અપૂર્ણાંક આપણો શું છે? અંશ ભાગ્યા છેદ x ભાગ્યા y, અને x અને yની અહીંયા કિંમત મળી ગઈ છે. તો ચાલો આપણે અપૂર્ણાંક શોધી લઈએ. તો અપૂર્ણાંક બરાબર અંશ ભાગ્યા છેદ. અંશને આપણે x ધાર્યું હતું અને છેદને y ધાર્યું હતું. તો xની કિંમત શું મળી અહીંયા? 3, અને yની કિંમત મળી 5. તો જે આપણો અપૂર્ણાંક હતો એ 3/5 હતો. અહીંયા શોધાઈ ગયો છે. તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે રકમ વાંચીશું અને પછી તેનો ઉકેલ મેળવીશું. તો જો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર છે એ સોનુની ઉંમરથી 3 ગણી હતી, અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર છે એ સોનુની ઉંમરથી 2 ગણી હશે. તો નૂરીની અને સોનુની વર્તમાન ઉંમર કેટલી? તો આ દાખલો તો જુઓ, સ્વાધ્યાય 3.3ના પ્રશ્ન નંબર 3નો જે છઠ્ઠો દાખલો હતો એ પણ છે, અને ઉદાહરણ 5 પણ આવું સેમ ટુ સેમ છે. તો તમે એ બંને દાખલા ગણ્યા હશે તો તમને સમીકરણ બનાવતા તો આવડી ગયું હશે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા સમીકરણ બનાવીશું અને પછી આપણે ગણતરી કરીશું. તો ચલો આપણે અહીંયા સમીકરણ બનાવીએ. તો અહીંયા જો આપણને વર્તમાન ઉંમર શોધવાની કીધી છે. તો નૂરીની વર્તમાન ઉંમરને આપણે x ધારીશું અને સોનુની વર્તમાન ઉંમરને આપણે y ધારીશું. તો ચલો ધારી લઈએ. પહેલાં તો ધારો કે નૂરીની વર્તમાન ઉંમર બરાબર x, અને બીજું શું છે? સોનું. તો સોનુની વર્તમાન ઉંમર બરાબર y. તો આપણે આ ધારણા કરી છે. તો આપણે x અને yની કિંમત મળી જાય તો નૂરીની અને સોનુની વર્તમાન ઉંમર મળી જાય. તો હવે આપણને રકમમાં શું કીધું છે? તો આપણે સમીકરણ બનાવવાના છે. તો સૌપ્રથમ તો 5 વર્ષ પહેલાં. તો જો 5 વર્ષ પહેલાં જે નૂરીની ઉંમર છે એ કેટલી હશે? હાલની જે ઉંમર છે એમાંથી 5 માઇનસ થશે, અને જે સોનુની ઉંમર છે એમાંથી પણ 5 માઇનસ થશે, એટલે કે y -5. બંનેમાંથી 5 માઇનસ થયા, કેમ કે પહેલાંની હાલની ઉંમર x છે તો 5 વર્ષ પહેલાં x -5, સોનુની હાલની ઉંમર y છે તો 5 વર્ષ પહેલાં y -5. આગળ આપણને શું કીધું છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી. એટલે ધારો કે અહીંયા
સોનુની 5 હોય તો નૂરીની એના કરતાં 3 ગણી હતી 15 છે. તો હવે આપણે 3 વડે ગુણવાના છે, તો કઈ સાઈડ ગુણીશું? તો અહીંયા આપણે ગુણીશું, તો બંને સાઈડ સરખા થાય. તો હવે આપણે જે સોનુની ઉંમર છે એમાં આપણે 3 વડે ગુણીશું, 5 વર્ષ પહેલાં જે 3 ગણી હતી એમાં. તો બસ હવે તો સિમ્પલ આપણે સમીકરણ બનાવવાનું છે. તો ચલો બનાવી દઈએ. x - 5 બરાબર, જો 3નો ગુણાકાર y સાથે થશે તો 3y, પછી 5નો ગુણાકાર 3 થશે તો 15 - 15. તો હવે x અહીંયા જો 3yને આ સાઈડ લાવીશું અને -5ને પેલી સાઈડ લઈ જઈશું, તો 3y આ સાઈડ -3y થશે, જે 5 છે એ પેલી સાઈડ પ્લસ થઈ જશે, તો -15 + 5. તો અહીંયા x - 3y બરાબર -10. આ મળી ગયું આપણને સમીકરણ નંબર 1. હવે આપણે સમીકરણ નંબર 2 બનાવીએ રકમ વાંચીને. પછી આપણને શું કીધું છે આગળ કે 10 વર્ષ પછી શું છે? ધારો કે હાલની ઉંમર x હોય તો બંનેની ઉંમર 10 વર્ષ પછી બંનેમાં 10 10 એડ કરીશું હાલની ઉંમરમાં. તો નૂરીમાં x + 10 અને જે સોનું છે એમાં y + 10. આગળ આપણને શું કીધું છે કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હશે. જો નૂરીની 2 ગણી હોય તો આપણે સોનુમાં 2 વડે ગુણીશું, તો 2 વડે ગુણીએ. તો બસ હવે આપણે સિમ્પલ સમીકરણ બનાવવાનું છે. તો ચલો બનાવી દઈએ. તો અહીંયા x + 10, અહીંયા yનો ગુણાકાર 2 સાથે તો 2y, 2નો ગુણાકાર 10 સાથે તો 20. આગળ હવે આપણે 2yને આગળ લાવી દઈએ, તો x - 2 અને 10ને પાછળ લઈ જઈએ તો 20 - 10. તો x - 2y બરાબર 20માંથી 10 જશે તો 10. આને આપણે સમીકરણ નંબર 2 નામ આપીશું. હવે બંને સમીકરણ લખી દઈએ નીચે અને લોપની રીતે આપણે ઉકેલ મેળવીએ. તો ચલો લખી દઈએ. તો પહેલું સમીકરણ શું છે અહીંયા આપણું? જો x - 3y બરાબર -10. આ છે આપણું સમીકરણ નંબર 1. અને આપણું બીજું સમીકરણ શું છે? x - 2y બરાબર 10. આ છે આપણું સમીકરણ નંબર 2. જો અહીંયા કંઈ ગુણવાની જરૂર છે, કંઈ લોપ થતો હોય તો જો સમીકરણ 1માં +x છે, નીચે પણ +x છે, તો આપણે માઇનસ કરીશું તો xનો લોપ થઈ જશે. તો આપણે માઇનસની નિશાની મૂકીશું. તો અહીંયા જો માઇનસ છે અને પછી -2y છે, તો માઇનસ +2y થશે અને અહીંયા તો માઇનસ રહેશે. જો xમાંથી x જશે તો 0, -3yમાંથી +2y જશે તો એકલા y વધશે પણ -y વધશે. અહીંયા -10માંથી બીજા 10 જશે તો -20 થશે. સમજણ પડી ગઈ? તો માઇનસને આપણે રિમૂવ કરીશું તો yની કિંમત મળી અહીંયા આપણને 20. કેટલી મળી? yની કિંમત 20 મળી છે. હવે એને આપણે સમીકરણ 1 અથવા 2માં મૂકી દઈએ. કયા સમીકરણમાં મૂકીશું? તો 2માં આપણે મૂકી દઈએ, થોડું સિમ્પલ લાગે છે. તો ચલો મૂકી દઈએ કે yની કિંમતને સમીકરણ 2માં મૂકતા yની કિંમતને સમીકરણ 2માં મૂકતા તો સમીકરણ 2 શું છે અહીંયા? x - 2y બરાબર 10 ઉપર લખેલું જ છે. હવે આપણે yની કિંમત મૂકીશું yની જગ્યાએ, તો x - 2 અને yની કિંમત મળી અહીંયા 20 બરાબર 10. આગળ આપણે ગણતરી કરીએ તો x - 2 × 20 40 થશે બરાબર 10. હવે -40ને પેલી સાઈડ લઈ જઈશું તો પ્લસ થશે, તો x બરાબર 10 + 40. તો xની કિંમત મળી અહીંયા આપણને 50. તો હવે આપણે x અને y શું ધાર્યા હતા એ જોઈ લઈએ અને આપણે લખી દઈએ કે x અને yની કિંમત અહીંયા આપણને આટલી મળી છે. તો ચલો જોઈ લઈએ. તો જે x છે એ નૂરીની વર્તમાન ઉંમર છે અને y છે એ સોનુની વર્તમાન ઉંમર છે. તો ચલો લખી દઈએ કે નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ છે અને સોનુની વર્તમાન ઉંમર આપણને જે yની કિંમત મળી કેટલી મળી હતી? 20. તો સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ છે. તો ચલો લખી દઈએ અને પછી આપણે ચકાસણી કરીશું. તો નૂરીની વર્તમાન ઉંમર બરાબર 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર કેટલી મળી હતી? yની કિંમત આપણને અહીંયા 20 મળી હતી, તો 20 વર્ષ. જો અહીંયા હવે આપણે ચકાસણી કરીશું. કેવી રીતે ચકાસણી કરીશું?
હું અહીંયા તમને બતાવું છું। જો આપણે ચકાસણી કરીએ કે આપણને જે જવાબ મળ્યો એ સાચો છે કે ખોટો છે, આવી રીતે આપણે ચકાસણી કરવાની છે। સૌપ્રથમ તો જો 5 વર્ષ પહેલાં આપણને કીધું છે, તો અહીંયા લખી દઈએ કે 5 વર્ષ પહેલાં। અહીંયા આપણે લખીશું જો નૂરી અને અહીંયા સોનું। તો હાલ આપણને જવાબ કેટલો મળ્યો? તો હાલની ઉંમર 50 વર્ષ છે। તો જો 50માંથી 5 વર્ષ પહેલાં કેટલી હશે? 50માંથી 5 બાદ કરીશું તો 45 હશે। સોનુની હાલની ઉંમર 20 વર્ષ છે, તો 20માંથી 5 બાદ કરીશું તો 15 થશે। તો આપણને રકમમાં શું કીધું હતું? 5 વર્ષ પહેલાં જે નૂરીની ઉંમર છે એ સોનુની ઉંમર કરતાં 3 ગણી હશે। તો 3 ગણી છે 15 તરી 45। તો કે હા, આપણો જવાબ સાચો છે। હવે આપણને શું કીધું છે આગળ? 10 વર્ષ પછી। તો આપણે 10 વર્ષ પછી માટે પણ આપણે સાબિત કરી દઈએ, ચકાસણી કરીએ। 10 વર્ષ પછી એમાં આપણે બંનેની હાલની ઉંમરમાં 10 એડ કરીશું। તો નૂરીની હાલની ઉંમર 50 છે, તેમાં 10 એડ કરીશું તો 60। સોનુની હાલની ઉંમર 20 છે, તેમાં 10 એડ કરીશું તો 30। તો કેટલા ગણી થઈ તમે જોઈ શકો છો અહીંયા? 2 ગણી થઈ, 30 દુ 60। આપણને રકમમાં શું કીધું હતું? 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 2 ગણી હશે। તો આપણે જે જવાબ શોધ્યો છે આપણો સાચો છે। આપણે અહીંયા ચકાસણી કરી છે, તો લખી દઈએ ઉપર ચકાસણી। આપણી ચકાસણી થઈ ગઈ। હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ। તો સૌપ્રથમ તો અહીંયાની રકમ વાંચીશું અને પછી તેનો ઉકેલ મેળવીશું। તો ચલો રકમ વાંચી લઈએ કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે, તો તે સંખ્યા શોધો। તો કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી, આપણે આ સિમ્પલ રીતે ગણતરી કરીશું। તો તમે અંત સુધી જોડાયેલા રહો ડિટેલમાં, જ્યાં સુધી પ્રશ્ન પૂરો ન થાય ત્યાં સુધી વિડીયો છોડવાનો નથી, તો તમને દરેક સમજણ પડી જશે। તો અહીંયા હવે આપણે સમીકરણ બનાવીશું અને પછી તેનો ઉકેલ મેળવીશું। તો સમીકરણ બનાવવું ડિફિકલ્ટ છે, પછી તો આગળની ગણતરી તો બહુ સિમ્પલ થઈ જશે। તો ચલો અહીંયા આપણે સમીકરણ બનાવીએ। તો અહીંયા આપણને શું કીધું છે કે 2 અંકની સંખ્યા છે, એનો સરવાળો 9 થાય છે। તો આપણે સંખ્યામાં જો એકમનો અંકને આપણે x ધારીએ અને દશકના અંકને આપણે y ધારીએ। તો ચલો આપણે લખી દઈએ જે આપણે ધારવાનું હોય એ। ધારો કે 2 અંકની એક સંખ્યાનો દશકનો અંક x અને એકમનો અંક y છે। તો આપણે તે સંખ્યા કેવી રીતે બનશે? તો જો તે સંખ્યા બરાબર XY બને। જો ધારો કે 43 હોય, અહીં આપણે XY લખ્યા તો દશકનો અંક 4 થયો અને એકમનો અંક 3 થયો। સમજણ પડી ગઈ? તો XY લખી શકાય। તો આને હવે આગળ આપણે કેવી રીતે લખી શકીએ? 10x + y લખી શકીએ। ધારો કે જો અહીંયા 43 છે, તો 43ને આપણે જો 40 + 3, 4 × 10 અને +3। તો આ જે દશકનો અંક છે એને આપણે 3 વડે ગુણી શકીએ અને એકમનો અંક પછી પ્લસમાં લખી શકીએ। તો રીતે લખાય? તો કે હા, લખી શકીએ। તો આપણે લખી દીધું। હવે આગળ આપણને શું કીધું છે કે જો અહીંયા આપણે અદલા બદલી કરવાની છે, તો તે પણ આપણે શોધી લઈએ કે અદલા બદલી બાદની સંખ્યા આપણને શું મળશે। તો અદલા બદલી એટલે શોની અદલા બદલી? તો અંકોની અદલા બદલી થશે। જે XY હશે એ YX બની જશે। અદલા બદલી બાદની સંખ્યા, તો આપણને એ સંખ્યા શું મળી જશે? YX મળી જશે। તો એને આપણે શું લખી શકીએ? કેમ કે હવે દશકનો અંક y થઈ ગયો છે, તો 10y + x લખી શકીએ। તો અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં એવું લખીશું કે અંકોની અદલા બદલી બાદ, એટલે ખબર પડે। તો આપણને બંને મળી ગયું છે। તો હવે આપણે માત્ર સમીકરણ બનાવવાનું છે। તો આપણે જો સમીકરણ બનાવીએ તો પહેલાં તો શું કીધું છે? 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે। તો આપણા અંકો કયા છે? x અને y। તો x અને yનો સરવાળો 9 છે। તો સમીકરણ 1 તો આપણને મળી ગયું, x + y = 9। આ છે આપણું સમીકરણ નંબર 1। હવે આપણને સમીકરણ 2 બનાવવું થોડું ડિફિકલ્ટ છે, તો એમાં તમે ખાસ ધ્યાન રાખજો। અહીંયા આપણને શું કીધું છે કે જે સંખ્યા હતી એના 9 ગણા કરતાં
મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે। તો જો અહીંયા તો આપણે બંને સંખ્યા લખી દઈએ। તો પહેલાં તો સંખ્યા XY હતી અને એની અદલાબદલી કરતાં સંખ્યા આપણને YX મળી હતી। હવે આપણને શું કીધું છે, જો આગળ આપણે જોઈએ કે જે સંખ્યાના 9 ગણા કરીએ, 9 ગણા કરીએ, ધારો કે જે આપણને મેન સંખ્યા હતી એના 9 ગણા કરીએ, તો આગળ આપણને શું કીધું છે કે 9 ગણા કરતાં મળતી સંખ્યાએ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણા છે, એટલે આનાથી 2 ગણા છે, તો અહીંયા આપણે 2 વડે ગુણવા પડે। જો અહીંયા ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હશે કે પહેલાં આપણે કેવું કરતા હતા, ધારો કે સંખ્યાના 9 ગણા હોય તો એને વિરુદ્ધ દિશામાં 9 વડે ગુણતા હતા, તો અહીંયા કેમ 9 ગણા હતા તો એ જ સાથે 9 વડે ગુણ્યા અને પેલી સાઈડ 2 ગણા થયા તો એના 2 સાથે ગુણ્યા। તો જો તમારે અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે અને જો એક જ સંખ્યાના 9 ગણા કર્યા હોય તો એની વિરુદ્ધ સાઈડ ગુણવાના છે, પણ અહીંયા તો જો એક સાઈડ 9 ગણા કર્યા છે અને બીજી સાઈડ 2 ગણા થયા છે, તો જો બંને સાઈડ હોય તો એ જે સાઈડ થયા હોય એ સાઈડ ગુણવાના, જો માત્ર એક જ કીધેલું હોય કે પેલી સંખ્યા કરતાં 3 ગણા છે તો તમારે વિરુદ્ધ દિશામાં ગુણવાનું છે। સમજણ પડી ગઈ ડિટેલમાં? તો હજુ પણ વિડીયો 2-3 જોજો અને સમીકરણ બનાવવા તમારે ધ્યાનથી બનાવવાનું છે। તો ચલો આગળની હવે ગણતરી કરીએ। તો આપણને XYની કિંમત શું છે, 10x + y, તો 9 ગુણ્યા 10x + y અને yxની કિંમત શું છે, અહીંયા ઉપર આપણે શોધી જ છે, જો 10y + x ગુણ્યા 2। તો હવે 9નો ગુણાકાર 10x સાથે થશે તો 90x, પછી 9નો ગુણાકાર y સાથે થશે તો 9y બરાબરની નિશાની, 2નો ગુણાકાર 10y સાથે થશે તો 20y અને 2નો ગુણાકાર x સાથે થશે તો 2x। હવે x વાળા પદ આપણે એક સાઈડ લાવી દઈએ અને y વાળા પદ એક સાઈડ લાવી દઈએ। તો જો આ 2x આ સાઈડ લાવી દઈએ અને 9yને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો 90x - 2x, પેલી સાઈડ 20y - 9y, તો 88x, 90xમાંથી 2x જાય અને પેલી સાઈડ 20xમાંથી 9x જાય તો 20yમાંથી 9y જાય તો 11y વધશે। હવે 11yને પણ આપણે આ સાઈડ લાવી દઈએ તો 88x - 11y બરાબર 0। આ છે આપણું સમીકરણ નંબર 2। સમીકરણ 1 આપણું શું હતું, x + y સિમ્પલ હતું। સમીકરણ 2ને બનાવવું થોડું ડિફિકલ્ટ હતું પણ આપણે બનાવી દીધું છે। તો તમારે ધ્યાન રાખવાનું છે, તમે જેટલી વાર દાખલાની પ્રેક્ટિસ કરશો એટલી વાર તમારી ગણતરી પરફેક્ટ થતી જશે, પણ તમારે ગોખવાનો પ્રયત્ન કરવાનો નથી। તમારી રકમ બદલી આવે તો પણ તમારી ગણતરી ચોક્કસ થવી જોઈએ। તો આગળ હવે આપણે બસ અહીંયા શું કરીશું, આપણે બંને સમીકરણને લખીશું અને પછી આપણે લોપની રીતનો ઉપયોગ કરી એનો જવાબ મેળવીશું। ચલો લખી દઈએ બંને સમીકરણને। પહેલું સમીકરણ શું હતું, x + y બરાબર 9, તો અહીંયા લખીશું x + y બરાબર 9। આ હતું આપણું સમીકરણ નંબર 1। અને બીજું સમીકરણ અહીંયા આપણે ઉપર લખેલું જ છે, 88x - 11y બરાબર 0। આ છે આપણું સમીકરણ નંબર 2। તો અહીંયા જો આપણે કોનો લોપ કરીશું, જો અહીંયા +x છે અને નીચે +88x છે, ઉપર +y છે, નીચે 11y છે, આપણે લખવામાં મિસ્ટેક થઈ છે, જો ઉપર 11y છે તો 11y। તો અહીંયા આપણે જો ઉપર +y છે, નીચે -11y છે, તો સમીકરણ 1ને આપણે 11 વડે ગુણીએ તો ઉપર +11y થઈ જાય અને નીચે -11y, તો yનો લોપ થઈ જાય। તો આપણે સમીકરણ 1ને આપણે 11 વડે ગુણીશું, તો ગુણી દઈએ 11 વડે ગુણતા। તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે yનો લોપ કરવા માટે સમીકરણ 1ને 11 વડે ગુણતા, yનો લોપ કરવા માટે સમીકરણ 1ને 11 વડે ગુણતા, સમીકરણ 1ને 11 વડે ગુણતા। તો ચલો ગુણી દઈએ। તો xને 11 વડે ગુણીશું તો અહીંયા આવશે 11x, પછી yને 11 વડે ગુણીશું તો 11y, 9ને 11 વડે ગુણીશું તો 99। આ તો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 તો આપણે સેમનું સેમ મૂકવાનું છે, તો 88x - 11y બરાબર 0। અહીંયા હવે જો સેમ જ અહીંયા +11y છે, નીચે -11y છે, તો અહીંયા આપણે ચિહ્ન ચેન્જ કરીશું નહીં, તો આપણે પ્લસ જ મૂકીશું। તો અહીંયા પ્લસ એટલે અહીંયા તો જો પ્લસ માઇનસ જ રહેશે અને અહીંયા પ્લસ, તો આપણે જો 11x + 88x તો એ બનશે 99x, તો આપણે લખી દઈએ 99x।
સરખી રીતે લખી દઈએ 99x અને ઉપર જો 11y પ્લસમાં છે, નીચે -11y છે, તો બંનેનો લોપ થશે, બંને ઉડી જશે, બરાબરની નિશાની. 99માં 0 એડ કરીશું તો 99 જ વધશે. તો અહીંયા આપણને એક્સની કિંમત મળી જાય, x બરાબર 99/99. કેમ કે 99xમાં 99 ગુણાકારમાં હતા, તો પેલી સાઈડ ગયા તો ભાગાકારમાં ગયા. હવે 99 ઉડી ગયા, તો અહીંયા આપણે કેટલી મળી? એક્સની કિંમત બરાબર 1 મળી. અહીંયા એક્સની કિંમત 1 મળી. તો હવે જે એક્સની કિંમત મળી છે એને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ. કેમ કે સમીકરણ 1 આપણું સિમ્પલ હતું, x + y બરાબર 9. તો ચલો એમાં મૂકી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા. ચલો મૂકી દઈએ. સમીકરણ 1 શું હતું આપણું? જો અહીંયા ઉપર લખેલું જ છે, x + y બરાબર 9. તો લખી દઈએ x + y બરાબર 9. એક્સની કિંમત મળી અહીંયા આપણને 1, તો એની જગ્યાએ એની કિંમત મૂકી દઈએ 1 + y બરાબર 9. હવે 1ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો આપણને માઇનસ થશે. તો y બરાબર 9 - 1. તો yની કિંમત મળી આપણને 8. તો આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે એ આપણે જોઈએ કે અહીંયા આપણને x અને yની કિંમત તો મળી ગઈ, પણ પ્રશ્નમાં જે પૂછ્યું હોય એ આપણે લખવું પડશે. તો પ્રશ્નમાં આપણને શું કીધું છે કે તો તે સંખ્યા શોધો. તો આપણે સંખ્યા કઈ ધારી હતી? જો અહીંયા x અને y આપણી સંખ્યા હતી, તો x અને yની કિંમત મૂકી દઈએ તો આપણને સંખ્યા મળી જાય. તો જો આપણી જે સંખ્યા છે લખી દઈએ, ધારેલી સંખ્યા બરાબર ડાયરેક્ટ લખી દઈએ કે આપેલી સંખ્યા x y. તો xની કિંમત કેટલી મળી? અહીંયા આપણને 1 મળી અને yની કિંમત 8 મળી. તો આપેલી સંખ્યા આપણી 18 હતી. અને જો આપણને એમ પૂછ્યું હોય કે અંકોની અદલાબદલી કરતાં જે સંખ્યા મળી એ પણ શોધો, તો અહીંયા આપણે લખી શકીએ, આપણને પૂછ્યું નથી પણ લખી શકીએ કે અંકોની અદલાબદલી બાદની સંખ્યા, તો એ શું થશે? yx થશે. તો જે આપણા 18 હતા એમાં ઉલટું થઈ જશે, તો 18ના ઉલટા કેટલા થાય? 81 થાય. અને તમે કિંમત મૂકશો તો પણ 81 થશે. yની કિંમત 8 છે અને xની કિંમત 1 છે. તો બસ અહીંયા જ આપણો લેક્ચર નંબર 13 પૂર્ણ થાય છે. હવે જે બાકી રહેલા 2 દાખલા છે એ લેક્ચર નંબર 14માં આપણે પૂરા કરીશું અને તેની સાથે આ ચેપ્ટર આપણું પૂર્ણ થશે, જ્યારે આપણે લેક્ચર નંબર 14 પૂર્ણ થશે ત્યારે. તો બસ લેક્ચર સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.